અરે તો કેમ છો મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગ. અભી મજા આયેગા ના ભીડો. અત્યારે સવારના 8 વાગી ગયા છે. અમે જો અહીંયા બહાર નીકળી ગયા છે ખેતરમાં. મસ્ત મજાનો પવન આવે છે, જો તમે જોઈ શકો છો. એક નંબર લોકેશન છે અત્યારે અહીંયા તો. આખી રાત તો આખી રાત વરસાદ પડ્યો છે, એટલે અહીંયા હલા એવું પણ છે ને પગ ખૂંચી જાય છે અત્યારે. તો અહીંયા એક આ ખેતર અને એક આ બાજુનું ખેતર છે, જેઠ વાં સુધી છે. આ ગલબલિયાનું જ છે. જો આ ગલબલિયાના મકાન છે. અમે તો આ પાછળના ભાગે અત્યારે છે. અત્યારે બહુ જો અહીંયા આખા ખેતરમાં માંડવી જ વાવી છે ચારે બાજુ. અને હમણાં જો ઓલી બાજુ જઈને તમને બતાવું. જો આ સામે છે એ જીબી છે. હું ને દસુ જો અત્યારે અહીંયા નીકળી ગયા હતા બહાર બધી વસ્તુ જોવા. જો આપણે અહીંયા હમણાં ભેંસું પણ છે, હું તમને બધીને બતાવું. તો બહુ મારા ઘણી છે ભેંસું. તો ઉપર ચડી ગઈ. જો ભેંસું ને એ હતી. જો આ બાજુ આ ભેંસું ને ખાવા માટે જો આ બધી વસ્તુ અહીં વાવેલી છે. જો અહીંયા કૂવો તમને બધીને બતાવું. કૂવો એકવાર તમે જો. અમે આની પહેલા આવ્યા હતા ત્યારે અડધો જ કૂવો હતો, અત્યારે જો આખો ભરાઈ ગયો. હજી એમ તો છે ઘણો બધો. આ કલબલિયાનું કહેવાનું એવું હતું કે એ 115 ફૂટ જેવો છે, લગભગ અત્યારે 80 ફૂટ જેવો તો ભરાઈ ગયો. બીજો થોડો ઘણો બાકી છે, 35 ફૂટ જેવો. મારા ખ્યાલથી એ પણ ભરાઈ જશે, વરસાદ આવતો છે. તો હવે અમે લોકો થઈ જાય તૈયાર અને અમારે હવે જવાનું છે બહાર. તો તમે બધા લોકો બન્યા રહેજો આપણા બ્લોગમાં. મને તો એમ થાય છે કલબલિયાન ઘરે 10-15 દિવસ રોકાઈ જઈએ, વરસાદ ચાલુ નથી. बहुत तेज हो रहा है, बहुत तेज हो रहा साल. તો દસુનું આવું કેવું છે, પણ આપણી ઘેરે આપણા મમ્મી પપ્પા જેમ મોટા કલબલિયા છે એનું ધ્યાન રાખવું પડશે. આપણે રોકાઈ જાવ. હારે ના 2000 years later. તો ફાઇનલી જો અમે લોકો તૈયાર થઈ ગયા છે અને જો આપણા કલબલિયા અને અમે જઈએ છીએ હવે આપણે જુનાગઢ. તો તમે બધા લોકો બન્યા રહેજો આપણા બ્લોગમાં. ત્યાં રસ્તામાં છે, હમણાં થોડીક વારમાં પહોંચી જવાના. તો આપણે નીકળીએ હવે ડાયરેક્ટ જુનાગઢ. તો અહીંયા અમે રસ્તામાં આવતા આવતા જો અહીં નરેડી પહોંચી ગયા છે. અને અહીં જો એના ગાંઠિયા ફેમસ છે અહીંના લસણિયા. તો જો લઈ આવ્યા અમે. તો દસું છે, આ બે કલબલિયા સુનિલભાઈ આવી ગયા ગાંઠિયા. લ્યો એમ નો ચાખવા પડે. અરે તોય ચાખવા પડે.
ફાઇનલી અમે લોકો જો આવી ગયા છે અહીંયા જુનાગઢના દાતા રોડ ઉપર. તો હું દસો 2 જણા છે. જો આ એક નંબર આપણા ગલબલિયા. જો આ ગલબલિયા. તો હવે અમે બધા જાય ડાયરેક્ટ વિલિંગ્ટન ડેમે. તો તમે બધા લોકો બન્યા રહેજો આપણા વ્લોગમાં. તો આપણે મળીએ ડાયરેક્ટ વિલિંગ્ટન ડેમે. તો જો અમે બધા પહોંચી ગયા છે જો અહીંયા વિલિંગ્ટન ડેમે. જો બધીને તમને બતાવીશ કેવો નજારો છે. તો એક નંબર છે. જો આ કબૂતર. વાંદરો મળી ગયો છે અહીંયા. જો કઈ રીતે બેઠો નહીં તમે જોવો ખાલી. આ વાંદરો છે. આ વાંદરાની બેન છે. જો એક અહીંયા મળી ગયો. જો અહીંયા ચારે બાજુ વાંદરા છે. જોવું તમે. हाय हाय इतना सुकून. ના પાડે હે તો અમે જો અત્યારે ઓલા વાંદરાવને નાસ્તો પાણી કરાવ્યો અમે વાંદરાવને. જો એક નંબર લોકેશન છે. અહીંથી આખું જુનાગઢ સિટી દેખાય છે. જો કાંઈ ઘટે નહીં એવું. 14 આગળ છે કલબલિયા. અને આ જો આ એક વાંદરો જોવું છે કાયદેસર ફૂલ રેસ્ટમાં સૂતો છે. નાનું બચ્ચું છે. જલ્દી લઈ એ ઈ મોઢામાં બટકો ભરી લે. इंजेक्शन કેટલા લેવા પડે? અવરા ક્યાં કરે ભાઈ? बहुत ही सुंदर तरीके से आपने खेला. જો અમે લોકો હવે જાય છે આગળ. આપણે જો આઈને આવે છે આમ જો લોકેશન છે એક નંબર. જો અમારે જો આ શું રીલ્સ ગોતે છે. આપણે રીલ્સ બનાવવાની છે. આ પૂરેપૂરું જંગલ જ છે. આ લોકેશન છે. આપણે વિલિંગ્ટન ડેમને બાય બાય કરીએ. હવે આપણે ડાયરેક્ટ મળીએ. આપણે સરપ્રાઈઝ જગ્યા છે ત્યાં. તો તમે બધા લોકો બન્યા રહેજો આપણા બ્લોગ. તો જો અમે જાતા જતા જો એક આ વાંદરો મળી ગયો. જો એક્ટિવાની હેન્ડલ ઉપર બેઠો છે. અને જો આ એક બીજા મા દીકરો છે
જાવ તો સુનિલભાઈ. પપ્પા